રાહુલ, તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. મિત્રો, આજના સેશનની અંદર ચર્ચા કરવાનો છું જીપીએસસી અને ગુજરાત ગૌણ સેવાની તમામ એક્ઝામ માટે જે મહત્વના કરંટ અફેર્સ બને છે તેને સીધી અને સરળ ભાષામાં સમજાવવાનો અમારો મકસદ છે. આ YouTube ચેનલ ઉપરથી અમને સપોર્ટ કરવા માટે નીચેના સબસ્ક્રાઇબ બટનને દબાવો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી જ્યારે પણ વિડિયોઝ અપલોડ કરું તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. વિડિયોની લાસ્ટમાં આ પ્રકારનું બટન દેખાશે, તેની પર ક્લિક કરીને આજના વિડિયોની PDF ફાઇલ ફ્રીમાં તમને મળી રહેશે. તમારે એની માટે એક પણ રૂપિયા ચૂકવવાની જરૂર નથી આ ચેનલ ઉપર. સૌથી પહેલી ન્યૂઝ નીકળીને આવે છે, ભારતના જુનિયર પુરુષ હોકી ટીમના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે. રિસન્ટલી 2024 ની અંદર PR શ્રીજેશને આ ભારતીય પુરુષ હોકી ટીમના ગોલકીપર રહ્યા છે અને 2024 માં પેરિસ ઓલિમ્પિક પછી તેણે સંન્યાસ લઈ લીધો છે. PR શ્રીજેશે, જેણે 2024 માં બ્રોન્ઝ મેડલ જીતાડેલો છે હોકીમાં સ્પેનની ટીમને હરાવીને, અને આ વ્યક્તિને 2015 ની અંદર અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. 2017 માં પદ્મશ્રી એવોર્ડ મળેલો છે અને 2021 માં મેજર ધ્યાનચંદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ PR શ્રીજેશને. મિત્રો, ક્લિયર? ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ 9 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવ્યો. રિસન્ટલી 2024 ની અંદર આ દિવસ યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા ઉજવવામાં આવ્યો હતો 1994 માં સૌપ્રથમ વાર. ત્યાર પછી દર વર્ષે ઉજવાય છે 9 ઓગસ્ટના દિવસે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ. અને આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ છે વિશ્વભરમાં આદિવાસીની સંસ્કૃતિઓ, પરંપરાઓ અને તેના યોગદાન માટે અવેરનેસ ફેલાવવાનો અને સંસ્કૃતિને વિશે લોકોની અંદર જાગૃતતા ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ છે આ દિવસ ઉજવવાનો. અને 2024 ની થીમ છે પ્રોટેક્ટિંગ ધ રાઇટ ઓફ ઇન્ડિજેનસ પીપલ એન્ડ વોલન્ટરી આઇસોલેશન એન્ડ ઇનિશિયલ કોન્ટેન્ટ. 2024 ની થીમ છે. ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે શોભના રાંડેનું મૃત્યુ થયું છે 2024 માં 100 વર્ષની ઉંમરે. આ એક પ્રસિદ્ધ સામાજિક ગાંધીવાદી કાર્યકર્તા હતા. તેના મહત્વના યોગદાન માટે 2001 ના અંદર તેને સામાજિક કાર્યકર્તા માટે ભારતનું ત્રીજું મોટું સન્માન આપવામાં આવ્યું હતું, પદ્મભૂષણ. જેણે નિરાધાર મહિલાઓને તાલીમ આપવાનું કામ કર્યું છે અને સેંકડો હજારો બાળકોને, અનાથ બાળકોને ઘર બનાવીને આપવાનું કામ કર્યું છે. તેના મહત્વપૂર્ણ યોગદાન માટે ભારત સરકારે 2001 ની અંદર ભારતનું ત્રીજું મોટું સન્માન આપવામાં આવ્યું છે, પદ્મભૂષણ. ક્લિયર? ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે 2024 માં નીરજ ચોપડાએ પેરિસ ઓલિમ્પિકની અંદર સિલ્વર મેડલ જીતેલું છે ભારત માટે 89.45 મીટર ફેંકીને. આમાં ગોલ્ડ મેડલ જીતેલો છે પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટર ભાલો ફેંકીને. અને બ્રોન્ઝ મેડલ જીતેલો છે જર્મનીના એન્ડરસન પીટરે 88.54 મીટર ફેંકીને. વાત રહી છે નીરજ ચોપડાની, તો 2020 માં ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતેલો હતો. 2021 માં તેને ધ્યાનચંદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાર પછી 2022 માં પદ્મશ્રી એવોર્ડ મળેલો હતો અને 2018 ની અંદર અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ નીરજ ચોપડાને. મિત્રો, ક્લિયર? ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા UPI ની પેમેન્ટની લિમિટ 1 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે 2024 ની અંદર. આ જાહેરાત કરી છે RBI ના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા 8 ઓગસ્ટના દિવસે UPI પેમેન્ટ રિલેટેડ. વાત રહી છે અહીંયા RBI ની, તો RBI ની સ્થાપના થયેલી હતી 1 એપ્રિલ 1935 ના રોજ. ત્યાર પછી તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું આઝાદી પછી 1 જાન્યુઆરી 1949 માં રાષ્ટ્રીયકરણ કરીને RBI રાખવામાં આવ્યું હતું અને પ્રથમ બન્યા હતા ગવર્નર CD દેશમુખ. મિત્રો, ક્લિયર? ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે રાજસ્થાનના અજમેરની અંદર એરક્રાફ્ટ એકેડમી શરૂ કરવામાં આવી છે રિસન્ટલી. આ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે રાજ્યની અંદર લોકોની વધતી જતી જરૂરિયાતો અને એકેડમી પાયલોટ અને એન્જિનિયરોને લીધે લોકોને ટેકનિશિયન માંગને પહોંચી વળવાના ઉદ્દેશથી આ રાજસ્થાનના અજમેરની અંદર એરક્રાફ્ટ એકેડમી શરૂ કરવામાં આવી છે 2024 ની અંદર. આ પહેલથી તે સ્થાનિક રોજગારની વેગમાં વધારો કરવાનો ઉદ્દેશથી આ એકેડમી શરૂ કરવામાં આવી છે અને પ્રદેશમાં આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો ભજવશે આ એકેડમી. વાત રહી છે રાજસ્થાનની, તો તેની કેપિટલ છે જયપુર. ક્લિયર? ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે કેન્દ્ર સરકારે હરીશ દુધાનીને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના સભ્ય તરીકે નિમણૂક પામેલા છે.
રિસન્ટલી 2024 ની અંદર, જેને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન તરીકે ઓળખવામાં આવે છે, જે ભારત સરકાર દ્વારા ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એક્ટ 1998 ની જોગવાઈ અંતર્ગત કરવામાં આવી છે. આ CERC તરીકે ઓળખાય છે. તેમાં ભારતમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન, જે દેશમાં દરેક રાજ્યોની અંદર વીજળી ક્ષેત્રે કામ કરતું એક સંસ્થા છે. ભારતની અંદર નીચી કિંમતે ઇલેક્ટ્રિસિટી આપવાનું કાર્ય કરે છે આ સંસ્થા, જેમાં સમગ્ર રાજ્યની અંદર ગ્રાહકોમાં વિશ્વસનીયતા પૂરી પાડવામાં અને નજીવી કિંમતે વીજળી પૂરી પાડ. ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતેલો છે સ્પેનની ટીમને હરાવીને. વાત રહી છે પેરિસ ઓલિમ્પિકની, તો 2024માં તેનું 33મું એડિશન હતું અને ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન હતા હરમનપ્રીત સિંહ. અને 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીતેલો હતો. આ વાત રહી છે ભારતની હોકી ટીમની. તો અત્યાર સુધી ભારતે ટોટલ 13 જેટલા મેડલ જીતેલા છે. તેમાંથી 8 ગોલ્ડ છે, 1 સિલ્વર છે અને 4 બ્રોન્ઝ મેડલ જીતે છે. અને ભારતે સૌપ્રથમ વાર ગોલ્ડ મેડલ જીતેલો હતો 1928માં એમ્સ્ટરડમમાં. ક્લિયર. ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે 2024માં સૌપ્રથમ વાર વિજ્ઞાન રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ડોક્ટર ગોવિંદરાજન પદ્મનાભનને. આ એવોર્ડ પહેલી વાર રજૂ કરવામાં આવ્યો છે અને બાયોકેમિસ્ટ્રીમાં આપવામાં આવ્યો છે. સૌપ્રથમ વાર આ વ્યક્તિને ચંદ્રયાન 3 ના ટીમમાં ભાગ લીધેલો હતો ગોવિંદરાજન પદ્મનાભનને. તેને ધ્યાનમાં રાખીને વિજ્ઞાન રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે સૌપ્રથમ વાર 2024 ની અંદર. ક્લિયર. અને આ હેતુ છે આ વિજ્ઞાન રત્ન એવોર્ડ આપવાનું, જે વિજ્ઞાન ક્ષેત્રે અભૂતપૂર્વ કાર્ય કરવા વાળી વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવે છે. અને ભારત સરકાર દ્વારા રિસન્ટલી 4 જેટલી કેટેગરીમાં એવોર્ડ આપવાની શરૂઆત થઈ છે 2024 ની અંદર. તો એક છે વિજ્ઞાન રત્ન, એક છે વિજ્ઞાન શ્રી, વિજ્ઞાન યુવા અને વિજ્ઞાન ટીમ. આ 4 કેટેગરીમાં એવોર્ડ આપવાની શરૂઆત થઈ છે સૌપ્રથમ વાર 2024 ની અંદર. ક્લિયર. ત્યાર પછી 2024માં ટ્યુનિશિયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યું છે કામેલ મંદોરી, 17મા નંબરના ટ્યુનિશિયા દેશના. ઉદ્દેશ છે પ્રધાનમંત્રી બનાવવાનો ટ્યુનિશિયા દેશનો. દેશની અંદર પાણી અને વીજળીની તંગીને પહોંચી વળવા માટે મંદોરીની નિમણૂક કરવામાં આવી છે 2024 ની અંદર. વાત રહી છે ટ્યુનિશિયાની, તો ટ્યુનિશિયા દેશની કેપિટલ છે ટ્યુનિશ, કરન્સી છે ટ્યુનિશિયન દિનાર. ક્લિયર. ત્યાર પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે ચોથું કાવા મહિલા વોલીબોલ નેશનલ લીગ ભારત જીત્યું છે નેપાળને હરાવીને. વાત રહી છે કાવાનું, તો કાવાનો મતલબ થાય છે સેન્ટ્રલ એશિયન વોલીબોલ એસોસિએશન. તેને વોલીબોલ નેશનલ લીગમાં ભારતે જીત્યું છે નેપાળને દેશને હરાવીને. અને ફાઇનલ રમાણી હતી નેપાળની કેપિટલ કાઠમાંડુના દશરથ સ્ટેડિયમમાં 2024માં, જેમાં ભારતની મહિલા ટીમે નેપાળની મહિલા વોલીબોલ ટીમને હરાવીને આ ખિતાબ જીતેલો છે. આમાં ટોટલ 5 દેશના મહિલાઓએ ભાગ લીધેલો છે. તેમાં ભારત, નેપાળ, માલદીવ, શ્રીલંકા અને ઈરાન દેશની મહિલાઓએ આ નેશનલ કાવા વોલીબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધેલો હતો અને 2024માં ભારતની મહિલા ટીમે વિજેતા બનેલી છે. ક્લિયર. પછી સેકન્ડ ન્યૂઝ નીકળીને આવે છે કે 2024માં ભારત છોડો આંદોલનનું 82મું વર્ષગાંઠ ઉજવવામાં આવ્યું છે 2024 ની અંદર. આ દિવસ ઉજવવાનું મુખ્ય કારણ છે 8 ઓગસ્ટ 1999માં તેની શરૂઆત થઈ હતી ભારત છોડો આંદોલનમાં, જેનો મકસદ હતો ભારતની અંદરથી બ્રિટિશ સામ્રાજ્યને જડમૂળથી બહાર ફેંકવાનો. અને આનું નેતૃત્વ કર્યું હતું ભારત છોડો આંદોલનનું. છોડો આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી, જે બોમ્બેમાં અધિવેશન થયું હતું ત્યાંમાં. અને ઉદ્દેશ હતો ભારત છોડો આંદોલનનો. ભારત છોડો આંદોલનને ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો ઉદ્દેશ હતો ભારતની અંદરથી બ્રિટિશ સામ્રાજ્યને જડમૂળથી હટાવવાનો. ક્લિયર. સંન્યાસ લઈ લીધો છે પેરિસ ઓલિમ્પિક પછી. તેનું મુખ્ય કારણ છે પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચતા પહેલા વિનેશ ફોગટને ઓલિમ્પિક એસોસિએશને તેને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી હતી 2024માં પેરિસ ઓલિમ્પિકની અંદર. 2024માં વિનેશ ફોગટનો આ ત્રીજો ઓલિમ્પિક હતો અને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની વર્લ્ડ ચેમ્પિયન યુઈ સુસાકીને હરાવીને ફાઇનલમાં પહોંચવા વાળી વ્યક્તિ હતી વિનેશ ફોગટ. બુદ્ધેશ્વર ભટ્ટાચાર્યનું, જે 2000 થી 2011 સુધીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને આ વ્યક્તિને ઔદ્યોગિક ક્રાંતિના
જનેતા તરીકે ઓળખવામાં આવે છે અને તેને મુખ્યમંત્રી બન્યા ત્યારે અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો થયો હતો પશ્ચિમ બંગાળની અંદર અને રિસન્ટલી 2024માં 100 વર્ષની ઉંમરે તેનું નિધન થયું છે. વિડિયોઝ પસંદ આવે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે વિડિયોઝ કેવો લાગ્યો અને તમે કોઈ નેક્સ્ટ વિડિયો કયા ટોપિક ઉપર બનાવવા માંગો છો કોમેન્ટ જરૂરથી કરજો જેથી નેક્સ્ટ વિડિયો તે ટોપિક પર બનાવવાની કોશિશ કરશું આ YouTube ચેનલ ઉપરથી. હું આશા રાખું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડિયો મિત્રો.